મિત્રો, સંજય વોચે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. થોડા સમય પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે જાહેરાત પડી હતી જુનિયર ક્લાર્કની 613 જગ્યાઓ પર જે ભરતી બહાર પડી હતી કે જેના ફોર્મ ભરવાની છેલ્લી ડેટ 15/4/2024 હતી અને ફોર્મ ભરવાની ડેટમાં વધારો કરીને 19/4/2024 કરવામાં આવેલી હતી. તો લગભગ ઉમેદવારોએ આપણે આ ભરતીમાં ફોર્મ ભરી દીધા હશે. તો મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ભરતીનો પરીક્ષાનો સિલેબસ બહાર પાડવામાં આવેલ છે. તો તેના માટે આપણે આજના વિડીયોમાં સિલેબસ વિશે માહિતી મેળવશું કે આ ભરતીમાં શું શું પૂછવામાં આવશે, કેટલું માર્કનું વેટેજ રહેશે દરેક વિષય પ્રમાણે આપણે આજના આ વિડીયોમાં જોશું. તો આજના વિડીયોમાં તમે છેલ્લે સુધી બનાવી રહેજો અને તેમજ આવી અવનવી અપડેટ મેળવવા માટે સંજય વોચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કોર્પોરેશનની જાહેરાત છે તો તેનો આપણે સિલેબસ જોઈ લઈએ મિત્રો. તો મિત્રો, અહીંયા ટોટલ તમને 100 માર્કનું પેપર પૂછવામાં આવશે અને દરેક વિષય વાજ એના માર્ક તમને અહીં આપવામાં આવેલા છે તે આપણે જોઈએ. મિત્રો, જનરલ નોલેજ, હિસ્ટ્રી ઓફ ગુજરાત, જિયોગ્રાફી ઓફ ગુજરાત, આર્ટ એન્ડ કલ્ચર, ભારતીય બંધારણ, કરંટ અફેર્સ ઇન્ડિયા અને ગુજરાત બંનેનું, તેમજ એન્વાયરમેન્ટ, જનરલ એડમિનિસ્ટ્રેશન અને ગવર્મેન્ટ યોજનાઓમાંથી કુલ 20 માર્કનું પૂછવામાં આવશે. તો મિત્રો, કુલ 20 માર્કનું તમને આટલામાંથી પૂછવામાં આવશે. ત્યારબાદ ગુજરાતી ગ્રામર, ગુજરાતી વ્યાકરણનું 10 માર્કનું પૂછવામાં આવશે. તેમજ ઇંગ્લિશ ગ્રામર છે એમાંથી આપણને 10 માર્કનું પૂછવામાં આવશે. હવે મિત્રો, અહીંયા અમને સ્પેસિફાઈ નથી કર્યું કે ગુજરાતી વ્યાકરણ અને ઇંગ્લિશ ગ્રામરથી કયા કયા ટોપિક લેવામાં આવશે. પણ મિત્રો, આપણે જે ગુજરાતી વ્યાકરણ ઇંગ્લિશ ગ્રામર છે એના ટોપિક આપણને ખબર છે. આર્ટિકલ, ટેન્સ, વર્બ્સ, સિનોનિમ, એન્ટોનિમ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, કહેવતો, રૂઢિપ્રયોગો વગેરે માંથી પૂછવામાં આવે છે. તો આપણે એ રીતની મહેનત કરવી જરૂરી છે. તેમજ મિત્રો, લોજિકલ ટેસ્ટ અને રીઝનિંગ એબિલિટી એટલે કે રીઝનિંગમાંથી 10 માર્કનું પૂછવામાં આવશે મિત્રો આ પરીક્ષામાં. તેમજ હવે કોમ્પ્યુટરમાંથી 15 માર્કનું વેટેજ છે. એટલે કે મિત્રો, આપણે આમ જોઈએ ને તો જે આ 20 માર્કનું વેટેજ છે એમાંથી જોઈએ ને તો કેટલું બધું આપણે વાંચવું પડે. પણ જો તમારી પાસે કોમ્પ્યુટરની તૈયારી હોય તો 15 માર્ક તમને રોકડા મળી શકે છે. હવે ત્યારબાદ એક મસ્ત 6 નંબર જે છે, 6 નંબર અહેમદાબાદ સિટી એન્ડ એએમસી નામાંથી 15 માર્કનું પૂછવામાં આવશે. હવે આ કઈ રીતનું છે તો કે અહેમદાબાદ વિશેની માહિતીમાંથી તમને 15 માર્ક પૂછવામાં આવશે. એટલે કે આપણે મિત્રો અમદાવાદનો ઇતિહાસ આપણે ગોખી મારવો પડશે, તૈયાર કરી નાખવો પડશે. અમદાવાદની દરેક માહિતી આપણે તૈયાર કરી નાખી, કેમ કે આનામાંથી 15 માર્ક રોકડા આપણને મળે છે. અને આ તો બહુ જાજો ટોપિક પણ નથી મોટો, બરાબર. અમદાવાદ સિટી વિશે માહિતી મેળવી લેવાની. એમ ખાસ કે એએમસી નો ઇતિહાસ વિશે માહિતી લેવાની કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના ક્યારથી થઈ, એમાં શું શું થયા, એના ચેરમેન પદ કોની સ્થાપના કરી, એ તમામ માહિતી તમને તેમાંથી તમારે તૈયાર કરી લેવી પડશે. તે માટે તમે વિવિધ વેબસાઇટનો સહારો લઈ શકો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટનો પણ સહારો લઈ શકો છો અને તેમાંથી માહિતી મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો, 7 નંબર આપણું મેથેમેટિક્સ માંથી 5 માર્ક, અર્થમેટિકલ એબિલિટીમાંથી 5 માર્ક અને બેઝિક ઓફ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ માંથી 10 માર્કનું પૂછવામાં આવશે. મિત્રો, આપણને ખબર છે કે જુનિયર ક્લાર્કની પરીક્ષા છે તો તેમાં બધો વહીવટીની પરીક્ષા છે, તો તમને ખાસ એકાઉન્ટ અને ઓડિટિંગ વિશે પણ પૂછવામાં આવશે, જે ટોટલ તમને 20 માર્કનું થશે. આમ 20, 10, 10, 10, 15, 15 અને 20 કુલ 100 ગુણનું પેપર અહીં તમને પૂછવામાં આવશે. અહીં તમે ઇતિહાસ, અહીંયા તમે બધો અભ્યાસક્રમ જોઈ શકો છો, બરાબર. એટલે ખાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમને આનો અભ્યાસક્રમ અગાઉથી આપી દેવામાં આવ્યો છે કે જેથી તમે તે પ્રમાણે મહેનત કરી શકો. મિત્રો, અત્યારના સમયમાં હાલમાં જે કોમ્પિટિટિવ એક્ઝામનો જે તૈયારી કરવાનો જે આપણે ટ્રેન્ડ છે હવે ચેન્જ થઈ રહ્યો છે. હવે મિત્રો, તમે આ બધું તૈયારી કરવી હોય તો એનસીઆરટી, જીસીઆરટીની બુકો રિફેર કરો, જેથી તમને વધારે પ્રમાણમાં તૈયારી કરવામાં સરળતા રહે. કેમ કે દરેક પરીક્ષામાં જીસીઆરટી, એનસીઆરટી બુકોમાંથી પૂછવામાં આવે છે. સ્પેશિયલ બુક લેવાની જરૂર નથી. કેટલા પ્રકાશન દ્વારા સ્પેશિયલ બુક બહાર પાડવામાં આવે છે કે એએમસી ની ભરતીને લગતી, પણ એ પ્રમાણે હોતું નથી. હા, હોઈ શકે છે કે આ તમને જે 6 નંબરનો ટોપિક અને 7 નંબરમાં ટોપિકમાં જે આપેલું છે એ પ્રમાણે એમાંથી થોડીક માહિતી તમને મળી શકે છે, પણ તે તમે ઓનલાઈન પણ મેળવી શકો છો. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય અને મારી માહિતી ગમી હોય તો તેને લાઈક કરજો, તેમજ તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા, કેમ કે તેમને પણ આ માહિતી મળી જવી જોઈએ. એટલે તમે ચોક્કસ આ વિડીયોને શેર કરજો, તેમજ
આવી અવનવી માહિતી, ભરતી વિશેની માહિતી, સિલેબસ વિશેની માહિતી, યોજના અને તેમજ શિષ્યવૃત્તિની તમામ માહિતીઓ તમને મળી રહે અને દરેક ભરતીની અપડેટ મળી રહે તે માટે સંજય યુવા યુટ્યુબને સબસ્ક્રાઇબ કરજો અને બેલ ઘંટડી દબાવવાનું ના